પોલીસથી તો બધા જ ડરે છે, પણ આ તો પોલીસની સામે આવે છે. મહુવા તાલુકો એટલે વન્ય અભયારણ્ય બની ચૂક્યો હોય તેવો માહોલ અને ગામે ગામ હુમલાની ઘટના. જી હા, અમે વાત કરીએ છીએ મહુવા તાલુકાના વન વિભાગની. તાલુકામાં દીપડાની દહેશત સામે મહુવાનું વન વિભાગ જાણે નિષ્ફળ ગયું હોય તેમ લાગી રહ્યું છે અને દીપડાઓ ખુલ્લેઆમ ફરી રહ્યા છે. ત્યારે મહુવા પોલીસનો ખોફ તો ભલભલાને હોય, પણ આ દીપડાઓ તો પોલીસના જીપ સામે આવીને બિંદાસ્ત રસ્તો કાપી રહ્યા છે. મહુવા પોલીસ રાત્રિ દરમિયાન પેટ્રોલિંગમાં હતી તે સમય દરમિયાન લસણપર ગામની સીમમાં 17 ઓગસ્ટની મધરાત્રિએ પોલીસની જીપ સામે અચાનક એક કદાવર દીપડો આવી ચડ્યો અને પોલીસની જીપ આગળ ચાલવા લાગ્યો હતો અને બિંદાસ્ત રસ્તો ક્રોસ કરી બાજુના ઝાડી ઝાંખરામાં પલાયન થઈ ગયો હતો. ત્યારે વન્યજીવોના માનવ વસ્તી તરફના પ્રયાણ એ ભયજનક ખતરો પેદા કરી રહ્યા છે. ખેડૂતોમાં પણ ભયનો માહોલ છે. ત્યારે મહુવા તાલુકામાં દીપડાની સંખ્યામાં દિન પ્રતિદિન વધારો એ ખતરાથી ખાલી નથી.